બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીની પત્રકાર પરિષદ બાદ એપીએમસી ડેસરના પૂર્વ ચેરમેન રાજેશ પટેલ અને ડેસરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ પરમારે ખુલાસો કર્યો હતો। બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીએ આજે કરેલી પત્રકાર પરિષદમાં જે બે વ્યક્તિના નામ લીધા હતા તે બંને વ્યક્તિઓએ આજે પત્રકાર પરિષદ યોજી અનેક વાતો મીડિયા માધ્યમો સમક્ષ મૂકી હતી, જેમાં એપીએમસીના ડેસરના પૂર્વ ચેરમેન રાજેશ પટેલ અને ડેસરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ પરમારે પત્રકાર પરિષદ યોજી અને કુલદીપસિંહ રાહુલજીના કહેવા પર ટીપુએ દૂધ ન ભરતા હોવા છતાંય બોગસ મતદાર બની પ્રમુખ બની પણ મત આપ્યો હોવાની વાત સ્વીકારી આડકતરી રીતે ગુનો કબૂલ કર્યો હતો। તેમણે આ વખતે કુલદીપસિંહ ઘેર તેવી વાત કરી હતી। કુલદીપસિંહ સવારે અમારું નામ વ્યક્તિગત લઈને કીધું, એના હિસાબે અમારે પ્રેસ કોન્ફરન્સ કરવાની અત્યારે જરૂર પડી। જ્યારે એ ઉપપ્રમુખ હતા ત્યારે અમે ડેરીમાં એને જીતાડનાર એ ધારાસભ્યનું જે એવું કહેતો હોય કે ધારાસભ્ય નહોતા ત્યારે હું ડિરેક્ટર હતો, કે જ્યારે એને કોઈ બાજુના ગામમાં નહોતું ઓળખતો ને ટેમ્પો ચલાવતો હતો ને ત્યારે હું તાલુકા પંચાયત સાવલી પ્રમુખ હતો। અમે જ એને લઈ આવ્યા હતા, ટેમ્પા પરથી ચલાવતા ડિરેક્ટર બનાવ્યો 3 ટર્મ। અને અમારે જુદું પડવાનું કારણ એક જ હતું કે એ જે મત નહોતા આપતા એને એ ડેરીઓ 10 થી 15 ડેરીઓ એવી હતી કે એને બંધ કરી દેતા હતા। પછી ચૂંટણી પતે એટલે રિઝલ્ટ જોઈ મત બંધ કરી દે અને ડેરી બંધ કરી દે, અને પછી જ્યારે કમિટી બદલાય તો એ ચાલુ કરવાની, બાકી એ ડેરીઓ બંધ જ રહે। આજની તારીખે 7 થી 8 ડેરીઓ બંધ થઈ। એમાં હું એક પોતે જ મતદાર હતો। ડેસર ગામમાં મારું 1 લીટર મેં દૂધ નથી ભર્યું તો 2 ટર્મથી ત્યાં મેં મત આપ્યો છે કુલદીપસિંહના હિસાબે, અને કુલદીપસિંહે જે બધું સેટ કર્યું। જ્યારે મેં ડેસર ગામમાં 1 લીટર દૂધ નથી ભર્યું, 1 રૂપિયો મેં ત્યાંથી લીધો નથી, તો બી મારો ત્યાં 2 ટર્મ સતત મત આવેલો છે। કુલદીપસિંહ ગુનેગાર હોય તો તમે પણ બોગસ વોટ કર્યો તો તમે પણ એટલા જ હા, ગુનેગાર છું, 100% કહું છું, ગુનેગાર છું જ હું। પણ એવું મારું એક નહીં, એવી બીજી 15 ડેરીઓમાં બોગસ ઠરાવો હતા કે જે તાલુકા બહારના, અને 4-5 મતદાર તો એવા હતા કે જે જિલ્લા બહારના હતા। અમારે જોડાવાનું કારણ એક જ છે કે અમારું વ્યક્તિગત એમને નામ લીધું કુલદીપસિંહે કે ભાઈ રાજદીપસિંહ ને રાજુભાઈ પટેલ કે જે 1 લીટર દૂધ નતા પડતા, એટલે હું એનો ખુલાસો એટલે જ કરવા આવ્યો છું। બાકી આજ સુધી અમે ક્યાંય કહેવા નથી ગયા એને કે ભાઈ તું અમારું કેમ નામ લે છે, બરાબર છે? એને અમારું નામ લીધું એટલે અમે એના ખુલાસા કરવા આવ્યા છે। અમને તો એવું જ હતું, આ ડેસરમાં અમે 1 ટીપું ભર્યું નહોતું તોય મતદાર હતા અમે, 10 વર્ષ ડેસરમાં રહ્યા પ્રમુખ। તો જો ડેસરમાં પ્રમુખ રહી શકતો હોય તો પછી એવું કંઈ કમિટીમાં રહેવા માટે એવું જરૂરી નહોતું। અમને એવું લાગ્યું કે ભાઈ આમાં દૂધ કંઈ આવતું ના હોય, કારણ કે અમને ડેરીમાં રસ નહોતો। આ તો કુલદીપસિંહ લઈ આવ્યા હતા, પ્રમુખ બનાવી દીધો હતો ડેસરમાં, એટલે અમને એવું કે ભાઈ આવા હશે એટલે અમે સભ્ય થઈ ગયા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।